જો બાળક સાથે બાળક બનીએ તો તેની સાથે આત્મીયતા કેળવાય છે. જો બાળકને વાર્તાઓ કહીએ તો તેની સર્જનશીલતા વધે છે. જો બાળકને પ્રેમ કરીએ તો તે બીજાને પ્રેમ કરતું થાય છે. જો બાળક સાથે સંભાવ રાખીએ તો તે શાંત સ્વભાવ કેળવે છે. જો બાળક સાથે મમતામય વર્તન કરીએ તો તે સ્નેહાળ બને છે. જો બાળકને આતિથ્ય શીખવીએ તો તે વિનયી બને છે. જો બાળકને પ્રોત્સાહન આપીએ તો તેની શક્તિ વધુ સારી રીતે ખીલે છે. જો બાળકને માન આપીએ તો તેનું સ્વમાન કેળવાય છે. જો બાળકને શાંત રાખીએ તો તે પ્રસન્ન બને છે. જો બાળકને સેવા કાર્ય શીખવીએ તો તેમાં સેવા ભાવના વધે છે. જો બાળક સાથે ઘરના સંયમપૂર્વક વર્તે તો તે અનુશાસન શીખે છે. જો બાળક સામે વડીલોને માન આપીએ તો તે આપણને માન આપે છે. જો સૌ આમાન્ય જાળવે તો તે મર્યાદા શીખે છે. જો બાળક મંદિરે જાય તો તેમાં ધર્મ ભાવના કેળવાય. જો બાળક સાથે સત્ય બોલીએ તો તે સત્ય પ્રિય થાય. જો ઘરના બધા વ્યવસ્થા પ્રેમી હોય તો તેનામાં શિસ્ત ભાવના ખીલે. જો બાળકને કુદરતી વાતાવરણમાં ઉછેરીએ તો તેનામાં વિશાળતા વધે છે. જો પશુ પ્રેમ હોય તો તેનામાં દયાભાવ વધે છે.